મિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બને છે અત્યારે? ત્યારે તો છે ને મકાઈના પૌવા તળું છે મકાઈના પૌવા અને બનવાનો છે ચેવડો. ચેવડો આપણે દાતુલા પાસ ખાધો તો હા, એવું વેચાણ છે સિક્કિમ સિક્કિમ. ચાઇના બોર્ડર. હા, એના માટે જો બધી તૈયારી કરી. ઓકે, સરસ. ચાલો ભાઈ, જો આ બધું ભૂંગળા તળાઈ ગયા છે અને હવે ચેવડો બનાવવાનો છે. કેટલી વાર લાગશે તો? બસ હમણાં બની જાય. ઓકે. ચેવડો બનાવવાનો છે ને હેતાંશનો ચેવડો અલગથી ભૂંગળાવાળો બોલો ચેવડો એટલે બે ભાતના ચેવડા. બે ભાતના અલગ અલગ કેમ? બે ભાતના હેતાંશને ઓલો ખાવો છે મમરા વગરનો. હા. આપણે બધો મિક્સ અને ચિંતનભાઈનો મકાઈના પૌવા વગરનો. 3 બનાવવાના ને તો? ચોખાના પૌવા. ગઈઝ, આ બધું ચેવડો બનવાનો ચાલુ થઈ ગયો છે. અનેરી આવી ગઈ હોય. ગુડ મોર્નિંગ. લાડુ શીખવાડું છું ચેવડો બનાવતા. રેસીપી દેશો, રેસીપી ચેવડાની. ચેવડાની લાડુની શીખવાડે છે ચેવડો બનાવતા. કોની આપે છે આ ચેવડો? ભાઈનો છે. કોનો? ભાઈનો ચેવડો છે. ભાઈનો સન્નાન થોડું કટિંગ કરી દેતા એટલે બને. લાડુ એ જો કર્યું ઈ. તો જોકર બની ગઈ. જોકર બની ગઈ. માથે ઓલી મેગી ઓલી મૂકી દે હેર સ્ટાઈલ એટલે ઓરિજિનલ જોકર કલર ભૂંગળું કાચું ભૂંગળું ખાતી હતી ત્યાં સોટી ગઈ એ ઠીક આવે છે. કોણ દાંત કાઢતું હોય તારા? કપાઈ ગયું હોય ને એવું લાગે. બની ગયો બિના? હા, બસ જો મસાલો કરું છું. બસ સરસ. આવું જ જોતું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 9:30 અને આ બધું જો મસ્ત મજાનો ચેવડો બની ગયો છે અને હવે છે ને પેક થાય છે. લાડુ બનાના ખાઈ છે. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો. આખું ખાઈ જાય સપના? આપું. આખું? શું વાત છે. મમ્મી ઈ નહીં નાનો. મિનલ માપે માપનો બેનો? માપે માપનો. અમારે એટલું જ મટીરિયલ લાવવાનું ડબ્બામાં. એ અગાઉ કેમ ખબર પડી જાય? એટલે દર વખતે બનાવતા હોય તો ન ખબર હોય. એકવાર હા, એકવાર આવી ગયું હોય એટલે તો સમય એટલું જ ભરવાનું. બરાબર. દર ચાલો. વખતે થોડોક વધુ બનાવું. હા બા હોય કે નહીં, બા દાદા અહીંયા હોય હા, ત્યાં કાકાને ઘરે બાને બહુ ભાવે છે એવડો મારો બરાબર છે. બનાવેલો. મસ્ત આ જો વખતે મોઢામાં છે ને છે નહીં. પાણી આવી જાય. આ સેવ ને બધું નાખ્યું છે ને, ચવાણું ને મસ્ત મજાનો ચેવડો. ચાલો મિનલ, અત્યારે નાસ્તામાં ચેવ. ઓ તારા હાથ તો રમી ધૂળેટી બોલો. હાલો. આઈ એમ રેડી. રેડી? આઈ એમ રેડી. નહીં. ગઈસ, તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ. ગાંઠિયા છે, મસ્ત ગરમા ગરમ ચેવડો અને સાથે ગરમા ગરમ ચાય. નવી કેટલીની નવી ચાય. નવી કેટલીની નવી પહેલી વખત. ચાય. પેલી વખત. હા, જો આ નવી કેટલી આવી ગઈ. 1 લીટરની કેટલી છે મિલ્ટોનની. નવી કેટલી લીધી. હા ભાઈ, બધા આવજો ચા પીવા. નવી કેટલીનો પાવો પડે ને બધાને. તે નવા વરનો પાઈ ગયો બધાને. નવી કેટલીનો. પપ્પાને વાટે છે. પપ્પા આવે ને પછી ચા પાણીનું ગોઠવી. ઓકે જી. પપ્પા એમ કહે છે કે મારે રોકાવું છે, આવતી દિવાળી લગી. ઓહો. બા એમ કહે છે કે અમે બધા હારે આવશું ખીહેર પછી હવે જોઈએ પપ્પા ક્યારે આવે છે. રાઈટ. ગઈસ, તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને આ બધું જો લાડુ બેન છે ને તૈયાર થાય છે. મસ્ત મજાના બાબા પહેરે છે અને તૈયાર થઈ છે. ક્યાં જવાનું હોય ફરવા? હે લડુ? તારા મામાને ક્યાં જવાનું હોય? મામાના ગામમાં. આપણે એટલે પેલું પાદરમાં જ ગામ છે મામાનું. દરરોજ આડું આવે એમ? હા, એટલે મામાના ગામમાં જવાનું એટલે પાદરમાં જ ગામ છે. પછી ઓલું આપણું હારાનું ગામ તો છેડે છે. છેડે છે, હાચી વાત એટલે છે. પિયર થઈને જ હારે જ આવે. સાચી વાત છે. ગઈ અત્યારે છે ને સાંજે આપણે અંકલને ત્યાં જમવાનું છે એટલે છે ને ત્યાં જતા આવીશું ત્યાં રસ્તામાં જ ભાઈ છે ને અનેરીના મામાનું ઘર આવશે. જઈ તો વાગી ગયા છે બપોરના 12 અને હવે થઈ ગયો છે રસોઈ બનાવવાનો ટાઈમ. કેમ કે અનેરી બેનને છે ને દાળ ભાત ખાઈને પહેલા વહેલા હુડાવો હોય ને એટલે છે ને એની માટે દાળ ભાત બનાવી નહીં ખાતા અને બેનને જમાડીને હું કરતા હોય બેન હું કરતા હોય લાડુ બેને દાળ ભાત ખાઈ લીધા હોય હે રોવે છે હાલો વહી જાય
બાય, ગુડ નાઇટ. તો અનેરી માટે છે ને વહેલા દાળ ભાત બનાવી નહીં કહેતા, એને જમી લીધું છે. એની કાચી દાળ હોય, પાકી દાળ ન હોય. અને જો અહીંયા આજનું મેનુ છે ચણાની શાક, સૂકા ચણાનું શાક અને દાળ ભાત. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ. પછી છે ને આજે બહાર જવાનું છે, સાંજે કાકાની ઘરે જમવા જવાનું છે. એટલે બહુ મજા આવવાની છે. કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હમણાં જેથી જમવા આવે પાછા કન્ટિન્યુ થઈએ ત્યારે હું નહીં હોઉં. કઈશ તો 7:45 વાગી ગયા છે અને અત્યારે અંકલના ઘરે જમવા માટે આવી ગયા. મસ્ત ભજીયાનો પ્રોગ્રામ છે. આજ કેવું જો ખબર ઉભા આજ કેવું જો ખબર કે આ ગાડી આપણે છે ને એવી ગાડી કે હું આખતી હતી ને વાંહે 2 વખત વન માર્યા. એટલે મને ગમ જ થયું કે જનકભાઈ જ છે. હો ગરમા ગરમ કોંભણિયા ભજીયા સાથે રાયતું. ચાલો જમી લઈએ. એવું થોડું હોય ગાય, જેવું થોડું હોય. મનાલીમાં બહુ ધમાલ કરી હતી ને કા. અમે 14 વર્ષ પહેલા અમે એને આગ્રા લઈ ગયા. આગ્રામાં ખાલી સવારમાં ચા નો મળી એને. હા તો ચા નો મળી. નાખો આગ્રા ફેલ કરી નાખી. આગ્રાની ટૂર આખી બગાડી. રિયાણા હોય તો આપણને થોડી મજા આવે. બાજુવાળા રિયાણા હોય તો આઈસ્ક્રીમ ક્યાં પૂછ્યું? બીજી બધી વાત નહીં, આઈસ્ક્રીમ. એમ નહીં પણ મમતા આજ બહુ બધા તાણ કરે છે. ખવડાય ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે રાતના 11:15. બરાબર. મસ્ત મજાના ભજીયા ખાધા, ગરમા ગરમ પીનલ. એક નંબર ભજીયા હતા. હમણાં તો ભજીયા ઉપરા ઉપરી થઈ ગયા. બીજો દિવસ કયું છે? આઈસ્ક્રીમ છે. કાલે મકાઈ ના મેથી ના હતા ને. હા કાલે મકાઈ મેથી મરચા હતા. હા અને આજે કુંભણિયા બટેકા પૂરી. કુંભણિયા બટેકા પૂરી પટ્ટીના અલગ જ હતું. પટેના આખું અલગ હતું પણ ભજીયા ભજીયા કહેવાય. હજી શનિવાર ભજીયા ખાવાના. કેમ? ફામે. હા હજી આવતા શનિવારે ફામે બીજું જવાનું ખાવું છે તો પછી ચેન્જ કરી નાખું. હા બીજું કરી નાખો પાકું ભજીયા. ને? આમ તો રેવા દે ફાર્મમાં ત્યાં ઠંડી જેવું વાતાવરણ હશે એટલે ભજીયા ચાલે. લગાડ્યા પણ કોમેન્ટ બધી એક પિનલ આવે છે એને ઈદડાનો લોટ શેમાંથી બને છે ભાઈ, એવી કોમેન્ટ આવી. બોલ તો તું કહી દે. હા ઈદડાનો લોટ. બે જા બસ કહું. તેરા હી ઘર હે. ઈદડા બનાવવા માટે તો છે ને પહેલા તમારે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરવાનો હોય છે. 3 ભાગના ચોખા ને 1 ભાગની અડદની દાળ હોય છે. ઓકે. જો તમે એને દળીને તમારે ઘંટી હોય દળીને કરવું હોય તો બહુ ઝીણું નહીં ને બહુ જાડું ને મીડિયમ રાખીને એને દળવાના, સાંજે પલાળવાના અને સવાર વળતેથી બપોરે એક સવારે એક સાંજે તમે ગમે ત્યારે કરી શકો. પછી ઈ તમારે ન કરવું હોય પીસવાનું દળવાનું કઈ ન કરવું તો પીસવા માટેનું એક અલગ ઓપ્શન છે. ઈ ચોખા ને દાળ તમારે પલાળી દેવાના. પલાળી અને અંદર ઘણા લોકો તો છે ને ચોખાના પૌવા હોતા અંદર નાખે છે. પલાળીને અલગથી થોડીક એને કલાક પલાળીને અંદર નાખે ને પછી પીસે ને જ્યારે બેટર રેડી કરે ત્યારે મિક્સરમાં છે ને એ આખું બધું પીસી નાખવાનું. બધું પીસીને અને એને તે તમારે 2 થી 3 કલાક રાખો ને એટલે પછી પાછી લાઈવ ઈડલી થાય. પછી બીજું એક રવામાંથી ઇન્સ્ટન્ટ ઈદડા થાય. જે રવાની અંદર તમે છે ને ખાલી મીઠું ને આદુ મરચી ને મરી અને પેલું કોઈ સોડા નાખીને તમે કરી નાખો ને તોય થાય. અંદર બધું વેજીટેબલ નાખવું હોય તોય થાય. કોબી ગાજર બટાણા છે કંઈ નાખવું હોય વેજીટેબલ ઈદડા પણ થાય. એટલે અલગ અલગ બધી રીતે થયા કરે. તમારે જેવી રીતે જે તમને યોગ્ય લાગે એમ. ઓકે જી. પિનલ એક બીજી કોમેન્ટ છે, બટેકા પૂરી અને ભજીયાની અંદર શેનો મસાલો નાખો છો? કેમ આજે બધી રેસીપીની બહુ બધી આવેલી છે. કોને ખબર? હમણાં બધા પ્રોગ્રામ બહુ કર્યા કે નહીં એટલે બધા આપણે પ્રોગ્રામ કર્યો હતો. કોને ખબર? એની તો રેન્ડમલી આવેલી છે. એવું છે. બટેકા પૂરીમાં છે ને આપણે ચણાનો જે લોટ હોય એ લોટ જ અંદર પાણી રાખીને અને બહુ આછું ને બહુ ઘાટું ની રીતનું બેટર કરીને થાય. અને જે ઉપર મસાલો અમે પૂરીમાં નાખીએ છીએ ને મરી અને આખા ધાણા હોય છે. અધકચરા ધાણા. હા મરીનો અધકચરો ભૂકો કરવાનો, ધાણાને અધકચરા ભાંગવાના, મિક્સરમાં નથી કાઢવાના. મરીને મિક્સરમાં કાઢો તોય ચાલે પણ અધકચરી ફૂલ દળેલો પાવડર નહીં હાવ. કેમ કે પાવડર કરો ને તો તેલમાં બળી જાય. દાણા હોય તો લોટમાં ચોટી જાય એને. અને ધાણાને તમે હાથેથી મસળીને અને પેલા કરી નાખો ને તોય ચાલે. ઉપરથી મિક્સ કરીને ઉપરથી નાખતું જવાનું. પેલા બેટરમાં બોળવાની, પછી લોટ મસાલો નાખવાનો, પછી તેલમાં નાખવાનો. ઓકે થઈ ગયો બટેકા પૂરીનો મસાલો.
ઓકે. અને ભજીયામાં મેથી છે, ધાણા છે, લીલું લસણ છે, સૂકું લસણ છે, આદુ છે, પછી મરચા છે, મરચાના કટકા, પછી અને ઘણા લોકો કેવું કરે કે ભજીયા બનાવે તો મરચા છે ને કાં મિક્સરમાં પીસે ને કાં તો કટરમાં કાઢે. કોઈ દિવસ મરચાને છે ને કટરમાં મરચું એવું હોવું જોઈએ ભજીયા બનાવી ત્યારે કે મરચું ભીનું ને કોરું હોવું જોઈએ. મરચું જે તમે કાતરથી કટિંગ કરો છો, બ્લેડથી કટિંગ કરો છો, એ રીતનું મરચું હોવું જોઈએ. જેમ તમે મરચું જાડું હશે ને એવું તમારું ભજીયું જે છે ને ફૂલીને પૂંભા જેવું થશે. અને જો તમે મરચાં ને બધું પેસ્ટ કરી નાખશો ને તો ભજીયું લોંદા જેવું ને કડક થશે. જરીક સોડા ને લીંબુ કોઈ વસ્તુ ઉપરથી ઘણા સોડા ફોડવા માટે લીંબુ 2-3 ટીપા નીચવે કોઈ વસ્તુની જરૂર નથી. ખાલી તમે જરીક એવા સોડા નાખી દો. જ્યારે તમે બનાવો ને ત્યારે એકદમ સ્લો ગેસ રાખવાનો. સ્લો ગેસ તમે રાખશો ને એટલે ધીમે ધીમે ભજીયું અંદરથી ચડીને ઉપર પૂંભા જેવું થશે. જે મેન જ્યારે છે ને ભજીયામાં પૂંભા ભજીયા કરીને એમાં ગેસનું તો ખાસ ધ્યાન રાખવાનું. જેવી રીતે વણેલા ગાંઠિયામાં રાખીએ છીએ ગેસનું ધ્યાન રાખવાનું એટલે ભજીયું ફૂલીને પૂંભા જેવું થશે અને વ્હાઈટ થશે, યલો થશે, લાલ નહીં થઈ જાય. અને પછી અંદરથી તમે આખા ધાણા છે, મરી છે, વરિયાળી છે તમે એડ કરવું હોય તો તમે જે લોકોને ઘરમાં ખાતા હોય તો તમે હિંગ છે, અજમા છે બધું એડ કરી શકો. પિનલ મુઠિયા ઢોકળાની રેસીપી માંગી છે લોકોએ. જો મુઠિયા ઢોકળા તો છે ને આપણે બનાવતા જ હોય અઠવાડિયામાં 1-2 વખત. ત્યારે આપણે લાઈવ આપી દઈશું. વખતે બનાવીશું ત્યારે લાઈવ આપી દઈશું. એકદમ લાઈવ ઇન્સ્ટન્ટ. હા, પણ મુઠિયા ઢોકળાની તમે એક વખત રેસીપી અમે 2 થી 3 વખત અમે આપી દીધેલી પણ છે. તો આગળના બ્લોગમાં જો તમારે અર્જન્ટ જરૂર હોય તો બ્લોગ ચેક કરી લેજો. જો તમને એવું લાગે કે મારે અર્જન્ટ જરૂર નથી પિનલબેન જ્યારે આપે ત્યારે મારે ચાલશે તો પછી અમે જ્યારે ઘરમાંથી કોઈ કહેશે કે ખાવા છે ત્યારે બનાવી ત્યારે અમે તમને આપી દઈશું. પણ એક વખત તમે મારા મુઠિયાની રેસીપી લેશો ને તો દાઢે રહી જશે. મજા જ આવી જશે ભાઈ. ઘરમાંથી બધાને ફેવરિટ છે મુઠિયા ઢોકળા, જોરદાર. અમારા ઘરમાં ફેવરિટ બધાને મુઠિયા ઢોકળા એટલે પપ્પા એવું જ કહેતા કે અમને કેટલા સરસ મુઠિયા ઢોકળા ભાવતા ને એ કે ઈ કે તું મુઠિયા ઢોકળા ની કે અમારા મજા જ આવી જાય. પૂરા કરી દીધા કે પપ્પા એમ કે પપ્પાને ધરાવી જ નહીં એટલા મજા આવે. કેમ સરસ. કેનાલ વાળા રોડે આપણે પાછળ ગયા કેવડો ડબ્બો ભરી ગયા. હા, સ્વાહા બધા સ્વાહા પૂરા થઈ ગયા હતા. સરસ. ચાલો આજે તો અમુક વસ્તુ જે જયદીપ હોય ને અમુક લોકોથી હાથથી ને જ બેસતું હોય. સાચી વાત છે. અમુક વસ્તુ હા. બીજી ઘણી બધી વસ્તુ છે તે ગમે ઈ બનાવ બધાથી બનતું જ હોય. આને ઓલું રસ થી એમ કરતા હોય એકદમ ઇન્ટરેસ્ટિંગ હોય એટલે ઇન્ટરેસ્ટિંગ અને એવું નથી પણ એમાં મસાલાનો છે ને બહુ ધ્યાન રાખવું પડે. મુઠિયા ઢોકળામાં કેટલી ભાતની વસ્તુ તમે જે નાખો એ તમે નાખી છો એટલી ભાત જેટલું એડ કરો એટલું થઈ શકે. એટલે એમાં ક્યાં એટલે એનો સ્વાદ આમ કરવો એ બહુ અઘરો છે. કહીશ તો આજનો વ્લોગ છે ને રેસીપી થઈ ગયો બરાબર. તો કઈ વાંધો નહીં. ચલો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.